આજે બનાવીશું શિયાળામાં ખાવાની મજા આવી જાય એવી લસણની ચટણી. એકદમ ક્વિક રેસીપી છે તો ફટાફટથી બની જાય છે. તો ફટાફટથી મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને પણ સબસ્ક્રાઇબ કરી દો એટલે આપણે રેસીપી શરૂ કરીએ. તો ચટણી બનાવવા માટે અહીં મેં લીધા છે 8 થી 10 નંગ જેટલા કાશ્મીરી મરચાં. જો તમારી પાસે આવા આખા કાશ્મીરી મરચાં ન હોય તો શું કરવું એ હું તમને આગળ જણાવીશ. હવે આ મરચાંને ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળીશું. એટલે મરચાં સરસ ફૂલી જશે અને એને પીસવાની આપણને સરળતા રહેશે. અહીં પલાળતા સમયે મરચાંના ડીટા પણ કાઢી નાખવાના. મેં શરૂઆતમાં ડીટા સાથે પલાળ્યા હતા પણ પાછળથી ડીટા કાઢી નાખ્યા હતા. હવે એને કલાક માટે ઢાંકી દઈશું જેથી પાણી જલ્દી ઠંડુ ન થઈ જાય અને એ સરસ રીતે પલળે. હવે કલાક પછી તમે જોઈ શકો છો મરચાં સરસ રીતે પલળી ગયા છે અને સરસ ફૂલી અને સોફ્ટ થઈ ગયા છે. તો હવે આ મરચાંને પાણીમાંથી બહાર કાઢી એક ખલમાં લઈ લઈશું અને સાથે લઈશું નાના મોટા મળીને 20 થી 22 નંગ જેટલા લસણ. તો જેટલા નંગ મરચાં લીધા હોય એના કરતાં ડબલ કળી લસણની લેવાની. હવે બંનેને સરસ રીતે વાટી લઈશું. લસણ અને મરચાંને વાટવાનું કામ તમે મિક્સરમાં પણ કરી શકો છો, પણ ખલદસ્તામાં છૂંદીને જે સ્વાદ આવે છે ને એ મિક્સરમાં નથી આવતો. છતાં પણ ન ફાવે તો મિક્સરમાં અધકચરું પીસી લેવાનું અને પીસતી વખતે કોરું લાગે તો એમાં 1-2 ચમચી પાણી ઉમેરી શકાય. તો આ પ્રકારની દરદરી પેસ્ટ તૈયાર થશે. હવે એક પેન લઈ લીધું છે અને એમાં 2 મોટા ચમચા જેટલું સિંગ તેલ લીધું છે. સિંગ તેલ ન હોય તો બીજું કોઈ પણ તેલ લઈ શકાય અને તેલના બદલે ઘી પણ લઈ શકાય. હવે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું અને જે લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે એ બધી અંદર ઉમેરી દઈશું. સાથે 5 કપ જેટલું પાણી ઉમેરીશું જેથી લસણ મરચાં બળી ન જાય. હવે આ પેસ્ટને ધીમા તાપે થવા દઈશું. થોડી વાર થાય એટલે એમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું અને 1 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરીશું અને બધું મિક્સ કરીને સરસ રીતે ધીમા તાપે થવા દેવાનું. તો લગભગ 15 મિનિટ સુધી આપણે એને ગેસ ઉપર રાખવું પડશે અને આ 15 મિનિટ દરમિયાન એને વચ્ચે વચ્ચે હલાવતા તો રહેવાનું જ. એમાંથી તેલ થોડું થોડું સેપરેટ થવા માંડશે એટલે સમજવાનું કે ચટણી હવે તૈયાર થઈ ગઈ છે. હવે જો તમારી પાસે આખા કાશ્મીરી મરચાં ન હોય તો કાશ્મીરી મરચાંનો જે પાવડર આવે છે એ 3 મોટી ચમચી ભરીને એક વાસણમાં લઈ લેવાનો અને એમાં પાણી ઉમેરી એક પેસ્ટ જેવું બનાવી દેવાનું અને એને લસણની પેસ્ટ સાથે મિક્સ કરી દેવાનો. તો હવે તમે જોઈ શકો છો કે એમાંથી થોડું થોડું તેલ છૂટું પડેલું દેખાય છે. તો હવે એમાં એક આખા લીંબુનો રસ ઉમેરીશું. લીંબુના રસના બદલે તમે દહીં પણ ઉમેરી શકો છો અને દહીં ઉમેરવું હોય તો અડધો કપ તાજું દહીં ઉમેરવાનું. લીંબુનો રસ ઉમેર્યા પછી તરત જ ગેસ બંધ કરી દેવાનો અને ચટણીને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લેવાની. આ ચટણી પૂરી, પરાઠા, રોટલી, ભાખરી કંઈ પણ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને કોઈ પણ શાકમાં તમે 1 ચમચી આ ચટણી ઉમેરી દો ને તો શાકનો સ્વાદ વધી જાય છે. આ ચટણી બનાવીને ઠંડી થાય પછી એને એક એરટાઇટ બરણીમાં ભરીને ફ્રીજમાં મૂકી દો તો એ મહિના સુધી ખરાબ નથી થતી. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.